નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન પર। ટીયુની નવી પહેલ 45 કોલેજોની 1.60 લાખ વિદ્યાર્થીની અને મહિલા સ્ટાફને ફ્રીમાં સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાશે। સાયબર ક્રાઇમમાં ફરિયાદ। રાજકોટમાં લોન અપાવી દેવાના બહાને 3 શખ્સોએ શ્રમિકના ડોક્યુમેન્ટ લઈ 4.72 કરોડનું ટ્રાન્ઝેક્શન કર્યું। ત્રણેયની ધરપકડ। યુક્રેન પર હુમલાનો 5મો દિવસ। યુએનએસસીમાં રશિયા વિરુદ્ધ વોટિંગથી ભારત ચીન દૂર રહ્યા। કીવના મેયરે કહ્યું, રશિયન સેનાએ અમને ચારો તરફથી ઘેર્યા। બુલેટિનની શરૂઆતમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે। અરવલ્લીથી યાત્રાધામ શામળાજી ખાતે શામળાજી મહોત્સવનો બીજો દિવસ યોજાયો। જુદા જુદા કલાવૃંદો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા। તો હિતુ કનોડિયા અને મોના થીબા દ્વારા મહેશ નરેશ કનોડિયાના ગીતો રજૂ કરવામાં આવ્યા। તો મોટી સંખ્યામાં દર્શકો કૃતિઓ જોઈ મંત્રમુગ્ધ બન્યા હતા। તો યાત્રાધામ શામળાજી ખાતે શામળાજી મહોત્સવનો બીજો દિવસ। તો જુદા જુદા કલાવૃંદો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા। તો હિતુ કનોડિયા અને મોના થીબા દ્વારા મહેશ નરેશ કનોડિયાના ગીતો રજૂ કરવામાં આવ્યા। તો મોટી સંખ્યામાં દર્શકો કૃતિઓ જોઈ મંત્રમુગ્ધ બન્યા। ગુજરાત રાજ્યનું રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ 26 ફેબ્રુઆરી 2022 અને 27 ફેબ્રુઆરી 2022 શામળાજીમાં સુંદર શામળાજી મહોત્સવ ઉજવ્યો અને એ નિમિત્તે કાર્યક્રમો યોજાયા। એની અંદર ભક્તિમય, સંગીતમય, લોકગીતોની રમઝટ આ બધું જ આવ્યું। અહીંયાના લોકોએ ખૂબ એન્જોય કર્યું। ત્યારે આજે હું હિતુ કનોડિયા, મારા વાઈફ મોના થીબા કનોડિયા અને આજે આયોજનમાં સહભાગી રહ્યા છે એવા રાજકુમાર જાની, અમે બધા મળીને આ કાર્યક્રમ અહીંયા મહેશ બાપાને પપ્પાને અમે લોકોએ સમર્પિત કરીને એ લોકોના ગીતોની રમઝટ અહીંયા બોલાવી। ત્યારે ખૂબ સુંદર પ્રતિસાદ પબ્લિકનો મળ્યો છે। લોકોએ અમારી સાથે ગાયા છે, નાચ્યા છે અને પ્રેસ મીડિયાના તમામ મિત્રો અહીંયા ઉપસ્થિત રહ્યા। આપ સૌનો ખૂબ 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 આભાર માનું છું। અત્યાર સુધી ઘણા પ્રોગ્રામો કર્યા છે, અરવલ્લીનો કેવો અનુભવ રહ્યો? અરવલ્લીમાં હંમેશા મજા આવે છે। અરવલ્લી મારા માટે એક અદ્ભુત જગ્યા છે, કારણ કે મહાભારતની અંદર પણ અરવલ્લીનું નામ લેવામાં આવ્યું છે હિલવદુર્ગ તરીકે। ત્યારે અહીંયા શામળાજી પણ છે, એટલે મારો અહીંયા બહુ સરસ સુંદર મજાનો અનુભવ રહ્યો છે। શિવરાત્રી પર્વને લઈ ચાદરસીમાં આવેલ કુકડેશ્વર મહાદેવ અને ભાચા ભચમ મંદિરે સાફ સફાઈ કરવામાં આવી। તો શિવરાત્રી પર્વ નિમિત્તે રવિવારના રોજ ઈડર તાલુકાના મોટી વડોલ ગામના સરપંચ દિગ્વિજયસિંહ ભરતસિંહ ઝાલા અને તેમના જાદર ગામના મિત્રો દ્વારા કુકડેશ્વર મહાદેવ અને ભાચા ભચમ મહાદેવ મંદિરની સફાઈ કરવામાં આવી। તો ઈડર તાલુકાના જાદર ગામની સીમમાં આવેલ મુધણેશ્વર મહાદેવના ભાણેજ કુકડેશ્વર મહાદેવ અને ભાઈ ભાચા ભચમ મહાદેવ મંદિર આગળ ઊગી નીકળેલા ઘાસ અને ગંદકીની સફાઈ કરાઈ હતી। તેમજ ઉલ્લેખનીય છે કે જીવમાંથી શિવ બનેલ છે। તેમજ મુધણેશ્વર મહાદેવના ભાઈ અને ભાણેજની મંદિર ડેરીઓ જાદર ગામની બનાવવામાં આવેલ છે, પરંતુ ગામની દૂર ખેતરોની વચ્ચે આવેલી હોવાથી કોઈ દેખરેખ રાખતું ન હોવાથી મુધણેશ્વર મહાદેવમાં શ્રદ્ધા દાખવનાર મોટી વડોલ ગામના સરપંચ દિગ્વિજયસિંહ ઝાલા અને તેમના મિત્રો દ્વારા સુંદર કાર્ય કરવામાં આવ્યું હતું। રાજ્યના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષાના પ્રશ્નપત્ર ફૂટવાની બાબત બહાર આવ્યા પછી પરીક્ષામાં બેઠેલ
પતિ પત્નીને એક સરખા માર્ક્સ આવે તે માની શકાય, પરંતુ એક સરખા જવાબ વિકલ્પ પસંદ કર્યા હોવાનું આશ્ચર્યજનક પરિણામ બહાર આવ્યું છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે 17 જુલાઈએ લીધેલી મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીની વર્ગ 3ની પરીક્ષાનું પરિણામ 26 ફેબ્રુઆરીએ જાહેર થયું હતું. તેમજ પરિણામ જાહેર થતાં જ સોશિયલ મીડિયા પર ઉમેદવારોએ આક્ષેપ કર્યા હતા કે ચોક્કસ સમાજના લોકોને જ પાસ કરી ભરતી થાય તેવા તત્વો ગોઠવ્યા છે. આક્ષેપો પછી આંદોલનકારી યુવરાજસિંહ જાડેજાએ ટ્વીટ કરી પતિ પત્નીની OMR શીટ જાહેર કરી હતી, જેમાં પતિ પત્નીના માર્ક્સ 212 છે. કદાચ સ્વાભાવિક ગણીએ, પરંતુ પતિ પત્ની બંને અલગ બેઠક પરથી પરીક્ષા આપી છે, તો પછી એક સરખા જવાબ કઈ રીતે હોઈ શકે? બંને આન્સર શીટ એક સરખી છે. આવી ઘટના ચોક્કસ કોઈ કૌભાંડની શંકા ઉપજાવે છે તેવો આક્ષેપ યુવરાજસિંહે કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ મુદ્દો ગૌણ સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ ચેરમેન AK રાકેશને એક અઠવાડિયા પહેલા રજૂઆત કરી હતી, તો આ બાબતની તપાસ થવી જોઈએ. કોરોના દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જીવન જરૂરી ટુસિઝુલુલેમ અને રેમડેસિવિર ઇન્જેક્શન ખાનગી હોસ્પિટલોની આપ્યા હતા, જેનું આશરે 2 કરોડ રૂપિયાનું પેમેન્ટ લેવાનું નીકળે છે. તેમજ પણ હજુ સુધી ખાનગી હોસ્પિટલોએ રકમ મ્યુનિસિપાલમાં જમા કરાવી નથી. મ્યુનિસિપાલ દ્વારા શહેરના 7 ડેપ્યુટી હેલ્થ ઓફિસર્સને પોતપોતાના વોર્ડમાં આવતી ખાનગી હોસ્પિટલ પાસેથી રૂપિયા વસૂલવાના નિર્દેશ કર્યો છે, પરંતુ અત્યાર સુધી મોટાભાગની હોસ્પિટલે મ્યુનિસિપલને પેમેન્ટ કરવાનું ટાળ્યું હોવાનું સૂત્રો કહે છે. શહેરની લગભગ 50 ખાનગી હોસ્પિટલ પાસેથી પ્રથમ અને બીજી લહેરમાં વિતરણ કરેલા ઇન્જેક્શનનું આ પેમેન્ટ લેવાનું બાકી છે. મ્યુનિસિપલ દ્વારા ખાલી હોસ્પિટલોને ખાલી બેડના રૂપિયા પણ ચૂકવવામાં આવ્યા છે, તો કેટલાક કિસ્સામાં ખાનગી હોસ્પિટલોએ મ્યુનિસિપલ પાસે ભાડેથી વેન્ટિલેટર લીધા હતા, તે વેન્ટિલેટરનું પણ ભાડું હોસ્પિટલોને ચૂકવ્યું નથી. તો દેવેશ્ય હોસ્પિટલે SVP પાસેથી લીધેલું વેન્ટિલેટર પણ પરત કર્યું નથી, તો મ્યુનિસિપલે તે પેટી દંડ વસૂલવા દેવસ્ય હોસ્પિટલને નોટિસ ફટકારી, તો તેને રાજકીય દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. GTUની વિદ્યાર્થીઓ સેલ્ફ ડિફેન્સના પાઠ ભણીને સુરક્ષિત રહી શકે તે માટે GTUની 457 કોલેજમાં સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અંગેનો પરિપત્ર આ સપ્તાહમાં કરવામાં આવશે. GTU પ્રાયોજિત આ મહિલા સશક્તિકરણ ઝુંબેશના ભાગરૂપે ચાંદખેડા સ્થિત કેમ્પસ તેમજ GTUની વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતી આશરે 1.60 લાખ વિદ્યાર્થીઓ તેમજ કોલેજના શૈક્ષણિક વહીવટી મહિલા સ્ટાફને સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાશે. વિદ્યાર્થીનીઓ કટેકટી પૂરી સ્થિતિમાં તેમજ સ્વ બચાવ કરી શકે તે હેતુથી NGOના માધ્યમથી આ તાલીમ અપાશે. GTUના સ્પોર્ટ્સ વિભાગના અધિકારી ડોક્ટર આકાશ ગોહિલે આ પ્રોગ્રામના સંચાલન માટેની જવાબદારી સોંપાઈ છે. તેમણે કહ્યું હતું કે ચાંદખેડા કેમ્પસમાં સવારે અને સાંજે એમ 2 શિફ્ટમાં સેલ્ફ ડિફેન્સની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવશે. આ માટે સેલ્ફ ડિફેન્સની તાલીમ લેનારા 1500 નિષ્ણાંતોને બોલાવવામાં આવશે. લેબગ્રોન હીરાની જાડી સાઇઝ રફરમાં 60% સુધી, જ્યારે પતલી સાઇઝની રફમાં 50% સુધી ભાવ વધારો થયો છે. છેલ્લા 4 મહિનામાં લેબગ્રોન હીરાની રફના ભાવમાં વધારો થયો છે, જેના કારણે તૈયાર હીરાની ડિમાન્ડ પણ ઘટી છે. કોરોનાના 2 વર્ષ દરમિયાન સમગ્ર વિશ્વમાં હીરાની માંગમાં સતત વધી રહી છે, જેના કારણે હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. તૈયાર હીરાની માંગ વધારો થવાને કારણે બીજી તરફ રફ માઇનિંગ કંપનીઓ દ્વારા રફના ભાવમાં વધારો શરૂ કરી દેવામાં આવ્યો હતો. નેચરલ હીરાના રફના ભાવમાં દિવાળી પહેલાથી જ વધારો થવાનો શરૂ થઈ ગયો હતો. નેચરલ હીરાની રફના ભાવમાં 30 થી લઈને 60% સુધીનો વધારો થયો છે, જેની અસર જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પર પડી રહ્યો છે. નેચરલ હીરાના રફના ભાવ વધી રહ્યા છે, તેવી જ રીતે લેબગ્રોન હીરાના રફના ભાવમાં પણ છેલ્લા 4 મહિનામાં ખૂબ જ મોટો વધારો થયો છે. છેલ્લા 4 મહિનામાં જાડી સાઇઝની રફના ભાવમાં 50 થી 60% સુધી અને પતલી સાઇઝની રફના ભાવમાં 40 થી 50% સુધીનો વધારો થયો છે, જેના કારણે હીરાની માંગમાં પણ ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે. જો કે નેચરલ હીરાની જેમ લેબગ્રોન હીરાના ભાવમાં ખૂબ જ મોટો વધારો જોવા મળ્યો છે. રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર પાર્ક પાસે 25 વાડિયા ક્વાર્ટરમાં રહેતા સફાઈ કામદારના ડોક્યુમેન્ટ લઈ બેંકમાં ખાતું ખોલી રૂપિયા 4.72 કરોડનું ટ્રાન્ઝેક્શન થયાની જાણ થતાં શ્રમિકે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી રાજકોટના 1 અને ભાવનગર એમ 2 શખ્સની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. રાજકોટ જામનગર રોડ પર 25 વાડિયા ક્વાર્ટરમાં રહેતા સફાઈ કામદાર સંજયભાઈ રમેશભાઈ ગાવરીએ ફરિયાદ નોંધાવી છે, જેમાં આરોપી તરીકે રાજકોટ
પરા બજાર નજીક કૃષ્ણપરામાં રહેતો આઝમ અસલમ અમદાણી, ભાવનગરનો ઇલિયાસ સિદ્દીક ખોખર અને મુનાફ શેખ અબ્દુલ રસીદના નામો આપવામાં આવ્યા છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે 3 મહિના પહેલા તેને મકાન માટે 18 લાખ રૂપિયાની જરૂર હતી. અગાઉ પરિચિત આઝમને લોન લેવા માટે વાત કરી હતી. આ અંગે આઝમ સહિતનાઓએ તેને આઈસીઆઈસીઆઈ બેંકે બોલાવી તેના ડોક્યુમેન્ટ લઈ ખાતું ખોલાવ્યું હતું. તેના બેંકના ડોક્યુમેન્ટ પણ તેની સાથે જ લઈ ગયા હતા. તો પોલીસે તપાસમાં આરોપી ઇલિયાસને એક એકાઉન્ટ દીઠ રૂપિયા 1 લાખ કમિશન મળતું હતું અને બાકીના 2 આરોપીને એકાઉન્ટ દીઠ 15,000 કમિશન મળતું હોવાનું સામે આવ્યું છે. સાથે જ અત્યારથી તપાસમાં આરોપીઓએ 5 એકાઉન્ટની મદદથી 25 કરોડની આસપાસની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે. ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત એટલે કે વાર્ષિક પરીક્ષા આગામી તારીખ 18 એપ્રિલથી 28 એપ્રિલ દરમિયાન લેવામાં આવશે. આ અંગેનું સમયપત્રક જીસીઈઆરટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. સાથે તેના નિયમોની પણ જાહેરાત કરવામાં આવી છે. કસોટીમાં ધોરણ 3 થી 8ના તમામ વિષયોમાં દ્વિતીય સત્રનો અભ્યાસક્રમ ધ્યાને લેવામાં આવશે. તો ગુજરાતી પ્રથમ ભાષા, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ વિષયની સમાન કસોટીઓ અમલી કરવાની રહેશે. જ્યારે બાકી વિષયોની કસોટી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળા સ્વૈચ્છિક રીતે લઈ શકશે. ત્યારે સરકારી પ્રાથમિક શાળાઓમાં તમામ શૈક્ષણિક વિષયોની સમાન કસોટીનો અમલ કરવાનો રહેશે. જે શાળામાં પાળી પદ્ધતિ અમલમાં હોય તે શાળામાં તમામ ધોરણની તમામ વિષયની પરીક્ષા આપેલા સમયપત્રક મુજબ જ યોજવાની રહેશે. ધોરણ 3 અને 4ના વિદ્યાર્થીઓએ એક કસોટી પત્રમાં ઉત્તરો લખવાના રહેશે. જ્યારે ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓ અને જવાબ લખવા માટે અગાઉ ઉત્તર વહી આપશે, જેમાં પેનથી જવાબ લખવાના રહેશે. સામાજિક વિજ્ઞાન વિષયમાં નકશાનું અને ગણિત વિષયમાં આલેખપત્રની જરૂર વ્યવસ્થા જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ કરવાની રહેશે. કોરોનાની ગાઈડલાઈનનો પણ સાથે અમલ કરવાનો રહેશે. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ દરમિયાન અભ્યાસ અર્થે ગયેલા અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હતા, જેના કારણે વિદ્યાર્થીઓને તેમના વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળતો હતો. યુક્રેનથી ગઈકાલે મુંબઈ અને દિલ્હી આવેલા વિદ્યાર્થીઓએ આજે પરત ગુજરાતમાં પોતાના ઘરે લાવવામાં આવ્યા હતા. તો આજે 6 વિદ્યાર્થીઓ રાજકોટ પહોંચતા રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર તેમજ મેયર અને ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે માતા પિતા દ્વારા બાળકોને મળતા ભેટી પડ્યા અને કંકુ તિલક કરી ફૂલડે વધાવ્યા હતા. રાજકોટ આવેલા વિદ્યાર્થીઓએ પોતાને લકી માન્યા હતા કે પ્રથમ બેચમાં તેઓ સુરક્ષિત પરત ઘરે પહોંચી ગયા છે. યુક્રેનથી પરત આજે રાજકોટના 6 વિદ્યાર્થી આવ્યા હતા, જેમાં ઓમ જાની, કિશાંક મહેતા, ધારા વોરા, જેન્સી ભેટારિયા અને હેપી ભલાણીનો સમાવેશ થાય છે. જ્યારે દામિની રાઠોડ નામની જસદણની વિદ્યાર્થીની સીધી પોતાના ઘરે આજે જસદણ પહોંચી છે. આ સાથે યુક્રેનમાં રાજકોટના કુલ 45 જેટલા વિદ્યાર્થીઓની યાદી વહીવટીતંત્ર સુધી પહોંચી છે. હજુ 9 વિદ્યાર્થીઓ પહોંચવાના છે. તો રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા તમામ વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા અને બાદમાં તેમની પાસેથી માહિતી લેવામાં આવી હતી. વડોદરા રણજી ટીમના વાઇસ કેપ્ટન વિષ્ણુ સોલંકીની નવજાત પુત્રીના મૃત્યુના ગણતરીના દિવસોમાં જ પિતાને પણ ગુમાવ્યા છે. આજે પિતા પુરુષોત્તમભાઈ સોલંકીના મૃત્યુના આઘાતના સમાચાર વચ્ચે પણ વિષ્ણુ સોલંકી મેચ રમીને ફરી પોતાની સ્પોર્ટ્સમેન સ્પિરિટ બતાવી હતી. તો આ પહેલા વિષ્ણુ સોલંકીએ જન્મના 24 કલાકમાં દીકરીના મૃત્યુનું દુઃખ ભૂલાવીને ટીમને મજબૂત સ્થિતિમાં લાવવા માટે મેદાનમાં ઉતર્યો હતો અને ચંદીગઢની ટીમ સામે 103 રન ફટકારીને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી દીધી હતી. તો હાલ ભુવનેશ્વર કટક ખાતે રણજી ટ્રોફી ટુર્નામેન્ટ રખાઈ રહી છે. તો હાલમાં ભુવનેશ્વર કટક ખાતે રણજી ટ્રોફી ટુર્નામેન્ટ રમાઈ રહી છે. વડોદરાના રાઇટ હેન્ડ બેટ્સમેન વિષ્ણુ સોલંકી તારીખ 6 ફેબ્રુઆરીએ બરોડાની ટીમ સાથે રણજી ટ્રોફી રમવા માટે ભુવનેશ્વર પહોંચ્યા હતા. તે દરમિયાન 11 ફેબ્રુઆરી રાત્રે ખુશીના સમાચાર મળ્યા કે પત્નીએ બાળકીને જન્મ આપ્યો છે. બાળકીના જન્મના સમાચાર મળતા તે ખુશ થઈ ગયો, પરંતુ આ ખુશી માત્ર 24 કલાક જ રહી હતી. બાળકીનો જન્મ રાત્રે 12:10 કલાકે થયો હતો અને તારીખ 12મી ફેબ્રુઆરીએ રાત્રે 12 કલાકે સમાચાર મળ્યા કે નવજાત બાળકીનું મોત થયું.
સુરતમાં વન્ડરફુલ એકેડેમીમાં અભ્યાસ કરતી મનાલી દીપકભાઈ ધકાણ ઉંમર વર્ષ 12 હાલ ચાલી રહેલા યુક્રેન રશિયા યુદ્ધને રોકવા માટે રશિયાના પ્રેસિડેન્ટ પુતિનને પોતાની કાલીખેલી ભાષામાં યુદ્ધ વિરામ માટે પત્ર લખ્યો છે. આ પત્ર પોતાના પિતાની મદદથી પોસ્ટ કર્યો અને રશિયાના પ્રેસિડેન્ટને ટ્વિટર એકાઉન્ટથી ટ્વીટ કર્યા અને ટ્વીટ દ્વારા પણ મોકલ્યો છે. પત્રમાં લખ્યું છે કે મારું એવું કહેવું છે કે યુક્રેનના રાષ્ટ્રપતિના પરિવાર અને દેશના નાગરિકોનો શું વાંક છે. આ યુદ્ધ બાદ કોણ જીતશે અને કોણ હારશે તો મને નથી ખબર, પરંતુ યુદ્ધ દરમિયાન જીવતો નિર્દોષ નાગરિકોના જવાના છે. તેણે આ પત્રમાં કહ્યું છે કે જ્યારથી યુક્રેન રશિયાનું યુદ્ધ ચાલુ થયું છે ત્યારથી હું ન્યૂઝ ચેનલોમાં સમાચાર જોઉં છું અને ખૂબ જ દુઃખની લાગણી અનુભવું છું. તારીખ 26/2/2022ના રોજ યુક્રેનના રાષ્ટ્રપતિનો વિડીયો જોયો. તેમાં યુક્રેનના રાષ્ટ્રપતિ કહે છે કે રશિયન આર્મી પહેલા મને મારશે અને ત્યારબાદ મારા પરિવારને મારશે, જેનાથી હું ખૂબ જ દુઃખી થઉં છું. મારું એવું કહેવું છે કે તેમના પરિવાર અને દેશના નાગરિકોનો શું વાંક છે. આ યુદ્ધ બાદ કોણ જીતશે અને કોણ હારશે તો મને નથી ખબર, પરંતુ યુદ્ધ દરમિયાન જીવતો નિર્દોષ નાગરિકોના જવાના છે. અમારા ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપની સાથે ફોનમાં વાત કરી યુદ્ધ રોકવા માટેની ભલામણ કરી હશે, પરંતુ કોઈ પ્રોટોકોલના કારણે વધુ વાત નહીં કરી શક્યા હોય. માત્ર ભલામણ જ કરી શક્યા હશે, પરંતુ હું એક સામાન્ય નાગરિક છું. હું કોઈ પ્રોટોકોલ નથી જાણતી. મને તો ફક્ત મારી જેવા સામાન્ય નાગરિક સાથેનો લગાવ છે. બે દેશના આંતરિક પ્રશ્નોને લીધે સામાન્ય નાગરિક ઘર વિહોણા બનશે તે વાત જ મને ખૂબ દુઃખી કરી રહી છે. માટે મારી આપને બે હાથ જોડીને પ્રાર્થના છે કે આ યુદ્ધનો અંત લાવશો અને શાંતિ કાયમ કરશો. રશિયા યુક્રેન વચ્ચે લડાઈ ચાલી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઈ લેવલ મીટિંગ કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મીટિંગ સમયે પીએમએ અધિકારીઓને કહ્યું છે કે દરેક ભારતીય સુરક્ષિત પરત ફરે તે સુનિશ્ચિત કરવામાં આવે. બેઠક સમયે પીએમ સમક્ષ યુક્રેનની લડાઈવાળા વિસ્તારોમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો પ્રયત્ન કરવાની યોજના રજૂ કરવામાં આવી છે. સરકાર તરફથી યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓનું એરલિફ્ટ કરવા માટે ઓપરેશન ગંગા ચલાવી રહ્યા છે, જે અંતર્ગત 4 ફ્લાઇટ અત્યાર સુધી 1147 લોકો ભારત પરત લાવવામાં આવી ચૂક્યા છે. રવિવારે 3 ફ્લાઇટ 928 વિદ્યાર્થીઓને લઈને આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 8 વાગે પીએમ મોદીના ઉત્તર પ્રદેશ ચૂંટણીથી પરત ફરવા અંગે બેઠક યોજી હતી. મીટિંગનો એજન્ડા ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે પરત લાવવાનો હતો. મીટિંગમાં વિદેશ સચિવ હર્ષ વી શૃંગલાએ સંપૂર્ણ માહિતી તેમજ પીએમ સમક્ષ એક પ્રેઝન્ટેશન સ્વરૂપમાં રજૂ કરી હતી, જેમાં વિદ્યાર્થીઓને બહાર કાઢવાના આયોજનનો સમાવેશ થતો હતો. તો યુક્રેન હુમલાના ચોથા દિવસે રોમાનિયાના બુખારેસ્ટથી 198 ભારતીયોને લઈ ઉડાન ભરેલી ચોથી ફ્લાઇટ રવિવારે સાંજે આશરે 6:45 વાગે દિલ્હી પહોંચી. તેમાં રવિવારે 490 ભારતીય વિદ્યાર્થીઓને રોમાનિયા અને હંગેરીના માર્ગે લાવવામાં આવ્યા છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.